હા હવે જામ છે લ્યો. હા એમ આવ્યો તો 2-3 જણા કે જમાવટ થાય એવું બોલજો. મેં કીધું જમાવટ થાય ત્યાં સુધી બોલવું, પછી સમાધિ લઈ લેવી. એક ગામમાં અમે ગયા, તમારા જેવા માધુડા માણસો કે જો તમે કલાકારો અમે શબ્દરૂપી સન્માન કર્યું, કે અમારે સન્માન કરવું છે. મેં કીધું ભાઈ એક એક કલાકારોની 1-1 મિનિટ 10-10 હજારની હોય. કોઈને તબલાની કીટકીટું તૈયાર કરવી હોય, કોઈને બેન્જોની તરજુ તૈયાર કરવી હોય, એકાદા કલાકારનું સન્માન કરી નાખો. તમારે બધાયનું સન્માન આવી ગયું. મને કે તમારું જ સન્માન કર્યું. એક ભાઈ સાઈલ લઈને આવ્યા સ્ટેજ માટે, મારા વાહા પાછળ અડધી કલાક ઉભા. આમ પાછું વળી જોયું. મેં કીધું વડીલ સાઈલ ઓઢાડી ગયો, સન્માન કરી નાખો, આપણો કાર્યક્રમ આગળ વધે. મને કે હું તો જાઉં પછી ઓઢાડું. હા મને હુંડાવો. પછી ગામનાઓને ચેતો આવ્યો, આ બીજી વાર ભટકી નો જાય. હા જીવા જેવો યુગ આવ્યો. આ આપણી પરંપરા ભજનો તમે જોવો. નવી પેઢી અમે વાત કરતા હોય કે અત્યારના યુવા મિત્રો બહુ આનંદની વાત કહેવાય કે આ ભજન છે એ બાજરાનો રોટલો છે. એ તમને અપકે ન પડે. પાણીપુરી લાઈટ કાઢી જાય. હા આ તમને અપકે ન પડે. ગંગા સતી પાનબાઈનું ભજન હોય, કોઈ સંતો રૂપી વાણી હોય, હનુમાનજી મહારાજનું કોઈ ભજન હોય, એ બાજરાનો રોટલો છે, એ અપકે ન પડે. જામનગરના કવિ માસ્ટર રસિક લખે છે કે ગામડામાં વસ્તી નાની હોય, ઘીરે ઘીરે નાની હોય, વહુને સાસુ ગમતા હોય, ભેગા બેસીને જમતા હોય, ભૂલ થાય તો નમતા હોય ને છોકરા ખોળામાં રમતા હોય ને એવી માની મમતા હોય. એક ઓસરીએ રૂમ 4 હોય, ભેગું હવનું જમણવાર હોય, શીતળ વાયુ વાતો હોય, લીમડે જઈ અચડાતો હોય, ગોકુળિયા કહે અને અમે બિરદાવતા. એવા અમારા ગામડાઓ. એ આપણા ગામડા. હમણાં તો એક જણો દવાખાને ગઈ કે સાહેબ મારા કાનમાં વટાણો ઉગતો હોય એવું લાગે. હા એ કે મારા કાનમાં વટાણો ઉગતો એવું લાગે. ડોક્ટર ઘડીક વાર વિચાર કરીને કે એ કઈ રીતે શક્ય બને. મેં તો મગનો નાખ્યો. એના કીધું રેવાથી. હા વાણંદની દુકાને એક જણો દાઢી કરાવવા ગયો. દાઢી થઈ ગયા પછી કે મોઈછું રાખવાની છે. હા તો એને કાઢીને હાથમાં આપી દીધી કે આલ્યો રાખવી હોય ને રાખી દે. અમારે હું કચરામાં વળી જાય. આને હું માધેરીમાં બધીને હાથમાં પહેર્યું. એના કીધું રેવાથી. હા હમણાં એક જણો ઘીરે ગઈ કે જો કેદુની આવી છો, બા જેવી રોટલી કરતા શીખી જા. હા કે કેદુની આવી છો, બા જેવી રોટલી કરતા શીખી જા. તઈ એની ઘરવાળી કે તમે પેલા બાપુજી જેવો લોટ તો બાંધતા શીખી જાઓ. હા એ કે ગોઠણિયા વાળી જામી જાવ. હા એક જણો એને ઘરવાળી કે જો મને આખું દેખાતું નથી, ચશ્મા લઈ આવી ગયો તો જ કામ થાય, નકર કામ નહીં થાય. હા કે ચશ્મા લઈ આવી ગયો તો જ કામ થાય, નકર કામ નહીં થાય. કે ઘરવાળો અગાસી માથે લઈ ગયો. જો ચાંદો દેખાય કે હા એ તો એ કે ગાંડી તને કેટલું બધું દેખાય, એટલું બધું તો આપણે જોવાનું ન હોય. એમ કરીને હાટું સચકાયું. અત્યારે ખેડૂત માણસને જોવો કેવી જમાવટ છે. અમે જો વાડીએ વાડીએ મોટરસાયકલ 4 વ્હીલ પડી હોય, ગાડી પડી હોય. હજી તમે 2 વર્ષ જવા દો, ખેડૂત માણસ છે એ ગાડી લઈને વાડીએ જાય. આ અટાણે તો ઓયણી ફીટ કરી, આ વાવણી થઈ ગઈ. એ જાહે ગાડી લઈ અને ઘીરેથી બેન એના ઘરવાળા છે હેલિકોપ્ટરમાં ભાત લઈને આવશે. આકાશેથી ઉતરા ભોળા ભવાનીમાં ઉતરા એવા નોતરા દાંતેલું લઈને મનશે હરડ હરડ. હમણાં બાપ દીકરો આવેલા જતા હતા ખેતરમાં, તો એના બાપુજી કેલા અહીંયા આપણી વાડીએ જીપ કોની આવી? એ કે બાપુજી કોઈની જીપ નથી આવી. કે હા ચીલાડી. કે કાંઈ નહીં, જીવલો હમણાં ટાયરના ચંપલ પહેરી ગયો. એના ચીલા રહી ગયેલા. બોલો ગામડાના એક બાપા શહેરમાં જાય, એસી વાળી ઓફિસમાં જઈને ટાઈમ પાસ કરીને આવતા રહી. ગગા આનું હું 800, હવે 800 ન હોય. અમારા વખતમાં 400માં આ માલ મળતો. તેમાં ઇલેક્ટ્રિકની દુકાન વાળો થઈ ગયો. જો બાપા અહીંયા આવે ને ત્યાં કડે ચડાવ.
અને બેઠા હતા ને પડકે એક રેડિયો પડ્યો તો ગામડાના બાપા કેલા રેડિયાનો હો ઓલાને ખબર હતી હમણાં કેવું એટલે અડધા કે 200 રૂપિયાના રેડિયાના 400 રૂપિયા કીધા. હવે કોના ઈ કે 400 ન હોય નો બોલ 200 માં દેવો ઈ કે ઉપાય અને બાપા હલવાના ઈ કે હે આમાં બધાય સ્ટેશન પકડાય કે હા કે પોલીસ સ્ટેશન પકડાય હા ઈ કે પોલીસ સ્ટેશન પકડાય ઈ કે ઈ નો પકડાય તો ઈ કે રેલવે સ્ટેશન પકડ ઈ નો પકડાય તો ઈ કે બસ સ્ટેશન પકડ ઈ નો પકડાય તો ઈ કે કોડા મારે તારા 3 સ્ટેશન નું કામ હતું ઈ નો પકડાય તો રેડિયલ હું દીવો કરવો એમ કરી હાથું સટકાયું. ત્યાંથી બાઈને નીકળ્યા છત્રી વાળો જાતો કે છત્રી વાળા છત્રી નો હો 80 રૂપિયા. હવે કોડા 80 નો હોય નો બોલ 20 માં દેવી ઓલા વળી બોડી નો થઈ કે મફત લઈ જાવ કે તો બે દે આ કે ધીરે તાર બાને એક થઈ જાય અગોલો વળી વાહે ધોઈરો તારી જાતનો ભાભો જાય રિક્ષાની સાઈડું કાપતો બસમાં બેસી ગયો ને બારીએથી રાઈડ પાડી હે છત્રી વાળા હારું થયું તું વાહે ધોઈરો નકર હમણાં મારી બસ ચૂકી જાય. હા અને મોંઘવારી નો નડે પણ આણંદ કે કરમાળદા માણસે ફેર 1 લાખો દેતા ન મળે બીજો ત્રાંબિયાના છે. આવા ગુડા ભજનોનું આયોજન હોય. ઘણી વાર માણસો અમને કહેતા હોય ભાઈ તમે ગામડે કાર્યક્રમો આપવા જાઓ તમને કેવા પ્રકારના માણસો મળે મને યાદ છે એટલા કહી દો પછી મારા શબ્દોને વિરામ આપું. ઈશ્વરે બનાવેલી આ દુનિયાની અંદર તમે સવારે બાઈને નીકળી સાંજે પાછા ફરી દરમિયાન કેટલી પ્રકૃતિના કેવા માણસો મળે એની અંદર અવરચંડાન અજકચરાન અજરને અકલમઠાન અદેખાન અકર્મીન આલ સુન આપ દાયાન ઓશિયાલાન ઉતાવળિયાન અટકચાળિયાન આઘા પાછિયાન એકલ પંડાન કદિયા ખોન કદરૂપાન કરમીણાન કવાજીન કસબીન કપટીન કપાતડ ને કકલાટિયાન કામીન ક્રોધીન એકાર મુખાન કાવતરા ખોન ને કાંડા બળિયાન કમજત ને કબાડીન કાબાન ખટપટિયાન ખૂંધાન ખટહવાડિયાન ખૂંખાન ને ખેલાડી ને ખેલદી ને ખોચરાન ખુવાર ને ખુરાક ને ગરજુડાન ગપસપિયાન ગપીદાસ ને ગણતરીબાજ ને ગળે પડુલ ગંદાન ગંજેરીન ગાંડાન ગોલાન ગોબરાન ગુણગ્રહી ને કર ખુઈસલાન ઘેલ હૈદરાન ભૂષણ ખોર ને ઘોંઘાટિયાન ચતુર ને ચબરાક ને ચહકેલ ને ચાપલાન ચીકરાન ચોવટિયાન છકેલ ને છોકરમતિયાન શેર બટાવ ખીચરાન જબરાન જોરાવર ને જબર વસીલાન ઈ જીનાન ટેકીલાન ઠરેલાન ઠાવકાન ઠંડાન ડંફાસિયાન ડાકુન ડરપો એ હરામ ખોર ને હડકાયાન હલકટ ને હરક ઘેલાન હરક પદુરાન હોશિયાર ને હાજર જવાબી હેતાળવા હસમુકા લુચ્ચા લફંગા લોભિયા લંપટ આટલી પ્રકૃતિના માણસો. હા જો આ હરવાણી છે એ બદલો રૂપી હરવાણી છે એ બાજરાનો રોટલો છે ત્યાં સુધી જીવનમાં હોય હરિભજનનું હાંડલું ચીકના ચાકડે ચડે પછી નિભાડે નો નડે મોટી ચાળું માનપા. તો આપ સૌએ મને થોડીક વાર સાંભળો સહન કર્યો. ચાલો ભૂરા ભગત બેઠા છે તો મેં કીધું વિદ્વાન અમારી યુનિવર્સિટી અને ભૂરા ભગત એમની બાજુમાં બેસીને હું શીખવા જતો એવા સ્વર્ગસ્થ હર્ષુભાઈ ગઢવીની 2 મિનિટ યાદી કરાવું. કેવી રીતે બોલતા દેશી તળપદી ભાષાના વિદ્વાન કલાકાર હર્ષુભાઈ ગઢવી માત્ર થોડીક ક્ષણો માટે. આ બધું પેલા ભજન છે એ બધું ભજન છે એવા કઈ સમજાય નહીં. સંતની વાતું ઉટપટી એ ઝટપટ નો સમજાય. બાકી ઝટપટ સમજાય તો બધી કટપટ બટી જાય. એના કાંઈ છે જ નહીં. પડી જવામાં નોખા થવામાં કાંઈ મજા છે જ નહીં. પાણીમાં હાથ બોલો હાથ બારો કાઢ્યો એટલે બધું હતું એમ નમ જ છે. અદભુત. પણ કવિઓ જેથી લહેરમાં આવ્યા છે બહુ ઊંડાની વાતો નથી કરવી. લહેરમાં આવ્યા તેથી હાસ્યની વાત કરી છે. એકાદ વાત કરો. એક જણો દવા કાઢી ગયો કે સાહેબ ઇન્જેક્શન મારું. ડૉક્ટર હતા ને કે 50 રૂપિયા થાય કે વાંધો નહીં. સાહેબ ઇન્જેક્શન ભર્યું ને ઓલો હું કે તમે સાહેબ અડધું જ મારનો ખિસ્સા 50 રૂપિયા છે. લે આ મરદના ફાડિયા હાલે એલા બોલે નહીં. અદભુત છે. હું તમને શું વાત કરું. ઠીક છે હાલે છે હળવું હળવું બધું. હા આ દેશની ધરતીની એવી તાકાત છે. સ્ત્રીઓ માતાઓ જગદંબાઓ બેઠા છે એ શક્તિ છે. હા અને આ દેશની ધરતીની એવી તાકાત છે. સ્ત્રીઓ માતાઓ જગદંબાઓ બેઠા છે એ શક્તિ છે. હા
આ ઘરની અંદર ઉંબરાનો ધર્મ એનો શક્તિનો. એક જગ્યાએ બોલ્યો ને, મેં કીધું સ્ત્રી છે એ શક્તિ છે, જગદંબા છે, શક્તિ છે. એ ભાઈ આવીને કે પુરુષ, મેં કીધું સહન શક્તિ છે. ભગવાન જેની કે વીજળી રે. શું બધા છે. એક જગ્યાએ ઢીંગાણું થાય બોલે એવું ઢીંગાણું બળું કે બાટકા પોલે ચડું કે સાટકા પોલે ચડવા કટકા જીયા સોગડા હૃદયા રગતાળા નદી નાળા પૂરવાળા ગાળો ગાળા શિકાળા ગાળા યુદ્ધાળા માસ ખાવા પારેવા ખબરા આયા જોગને પારકી સુરા સુરા હાથ લીધી વરમાળા કીધી દેવકીને ગાય ગાડા હુકડે હતા. એક જગ્યા આમ સન બોલ્યો ને ભણેલ ગણેલ બેન આવ્યા કે કવિરાજ, મેં કીધું બોલો. કે આ તમે બધું બોલો છો સહજ ને દુહાન, મારે ઇંગ્લિશ કરવું છે. મેં કીધું બેન નો થાય. કે કેમ? મેં કીધું સૌરાષ્ટ્રમાં જન્મો મરો તો એ માની એકવા સમજાય. મને કે ના ના, હું ભણેલી છું યુનિવર્સિટીમાં, તમે બોલતા જાઓ હું ઇંગ્લિશ કરતી જાઉં. મેં લખો બ્રહ્માનંદનો અદભુત સંત સંભળાયો. ઝટપટ પટ ઉલટ પલટના ટુવટ લાટપટ કરગટ ને પટ લડાય કો કાટેથી ઉકટ નું કાટગટી ઢીલકર મંડળ માટલટ લપટ મળે સબનાતટ પ્રગટ્ય મરિયટ ચરતું ચરતટ કેકટ કેડ સમય ઘણરા પટ ફરર ઘરર પટ ઘોંઘર રંગભર સુંદી શ્યામ રમે કાગળ ને પેન હેઠા મૂકી ક્યાં માટે કેટલા આવ્યા એટલા કેટલી રહેવા દે. આ કે કેદુરી કહેતી હતી સુરવીર બનો કે સ્વામિનાથ શું પરાક્રમ કરી લાવ્યા. દુશ્મનનો કાપેલો હાથ આપ્યો કાલે હાથ કાપી લઈ આવ્યો. દુશ્મનનો કાપેલો પગ આપ્યો ચાલે દુશ્મનનો પગ લઈ આવ્યો. ઘરવાળી કે સ્વામિનાથ શૂરવીર હોય ને એમાં મસ્તક કાપી લઈ આવે. મસ્તક ક્યાં રીતે કે બીજા કાપી ગયા એના થવા દે. પણ સુનો ઉમા કહું અનુભવ અપના સત્ય હરિભજન અને જગત સબ સપના. સત્ય હરિભજન જગત સબ સપના. જોકે મેં વાત કરી એમ થોડીક શરદીની અસર છે, પણ આ આવીને મને ખબર પડી કે હનુમાન દાદાના ચરણોમાં છે એટલે મારી બધી બીક વહી ગઈ. માતા બહેનો બેઠા છે એટલે એક મિમિક્રી મને ઉસ્તાદી યાદ દેવડાવી. સાહેબ જીવનની અંદર જ્યાં સુધી ભગવાન ઈસુ એમ કહેતા કે હે માનવ, બાળક જેવો નિર્દોષ નિખાલસ નહીં થાય ત્યાં સુધી મારા પ્રભુના રાજ્યમાં પ્રવેશ નહીં મળે. ગોડ ઇઝ એ નોટ લિવિંગ ટાવરી ટેમ્પલ વિલ ગુડ લિવિંગ હાર્ટ. ભગવાન મંદિર કે મસ્જિદમાં રહેવા કરતા એક નાનકડા એવા બાળક જેવા હૃદયમાં રહેતા હોય છે. એટલે ઘીરે તમારે જોવું મહેમાન આવ્યો હોય ને અહીંયા છોકરાનો પાકો કલર તમારે. એક બાજુ મહેમાન આવ્યા કહું ક્યારેક વાતું હાલતી હોય ભાઈ શું હમણાં ઉસ્તાદ ક્યાં છો ને પૂરા ભગત શું કરે છે ને કયું નવું ભજન આવ્યું ને ક્યાં છોકરો આવે પપ્પા હા પપ્પા કલાકાર આવ્યા છે. જો બહાર જોયું કેવી સરસ ગાડી લઈને આવ્યા. કાંઈ ગાડી લઈને નથી આવ્યા, ફાટેલી ટ્યુબ વાળી સાયકલ લઈને આવ્યા. અને મહેમાન હોય ને એની અંદર આમ તમે જો શૂરવીરતા મહેમાન ચોખ્ખા આમ પણ મને તમે અલે બેટા ઉપર છોકરા એવા જ હોય અલે એ પાછા આપી દે. મહેમાન આગળ ન લેવાય. આલે ઉપર હું આપું કેટલા નિકાલે છે. આપણને એમ થાય થોડીક વાર આપણે હોત બાળક બની જાય. જા અંદર તાર મમ્મીને કે સેવ મમરા પડ્યા હુકડી એવું ખાવાનું, આ પૈસાનો ભાગ નહીં લેવાનો. ત્યારે કાંઈ એવું આવતું નથી. હવે આપણે સાહેબ નાના હતા ત્યારે એક રિસ્પેક્ટ રાખતા આપણા ગુરુ શિક્ષક. આમ દરવાજે આપણે જઈને એને પૂછતા મેં કબીર સાહેબ હું અંદર આવું, પછી આપણે અંદર જતા સ્કૂલમાં. જોકે હું તો નાનપણથી જ દાદાની કૃપાથી થોડોક ઇન્ટેલિજન્ટ હતો. અમારા સાહેબ કહે છે ઊભો થા. એક બોલો સાહેબ. મને કે માની લે તારા બાપુજીના પેન્ટના ખિસ્સામાં એક ખિસ્સામાં 1000 રૂપિયા હોય, બીજા ખિસ્સામાં 2000 રૂપિયા હોય. આનું કારણ શું? મેં કીધું સાહેબ પેન્ટ બીજાનું હોય છે. હા મને તો ખબર હોય એમાં કેટલા પૈસા. મને કે એમ નહીં વ્યવસ્થિત જવાબ દે. અમારે 500 રૂપિયા તને આપે તો આનું કારણ શું? મેં કીધું બાપુજી બીજા લાગે. 1 રૂપિયો નથી.
પણ એ બાળક જાય છે સ્કૂલે અને કેવી રીતે મનોરંજન પ્રાપ્ત થાય. આમ સાહેબ બેઠા છે અને છોકરો સ્કૂલમાં જાય. સાહેબ આવું આ સાહેબ આવું બોલ પબલો બબલા બેટા કેમ મોડો આવ્યો? મેં તને કીધું નહોતું તારો અભ્યાસ બાકી રહી જાય. જો મેં ગાંધીજી વિશે કીધું, સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કીધું. હા બીજું તો તો ને તોય મોડું થઈ ગયું. બેટા મોડું ન હોય. મેં તને કીધું તું ને વહેલા હોઈ જવાનું. હું કરતો થાય છે કહું હા કેવી હતો તો નાનક પાડી. તારા મમ્મી પપ્પા બેઠા હોય, મોટા ભાઈ બહેન બેઠા હોય તો જ તારે ટીવી જોવાનો. ત્યાં સંતવાણી ભજનો સિવાય ટીવીમાં જોવા જેવા પ્રોગ્રામ નથી આવતા. હું જોતો ટીવીમાં. હા રામ ભગવાન હનુમાન બાપા હા એટલા બધા રાજકોટ તો એ રાજકૃષ્ણ જોવાનું બંધ કરી લેસન કરી આવ. ના મારી મમ્મીએ કીધું હતું કે જઈને બધું મોજે મોજે કહી દેવાનું. લેસન હા મેં કીધું ને મમ્મી લેસન કહી કે પગલા લેસન ન કરી દેવાય સાહેબને જઈને બધું મોજે મોજે કહી દેવાય. આ બે જાવલી બાજુ. અને આમાં શું લઈ આવ્યો? સાહેબ કહું તમારા તો દૂધ પાક લઈ આવ્યો. હા મારા હાથું દૂધ પાક એવું બધું શું છે? કાંઈ નહીં ઘીરે મહેમાન આવ્યા હતા ને અમારે ઘીરે તો અમારી મમ્મી ક્યાં દૂધ પાક બનાવી તો કાજુ બદામ કિસમિસ નાખીને દૂધ પાક બનાવ્યો ને તો શું થયું? કાંઈ નહીં મને ત્યાં છાળવા મૂક્યો તું ધ્યાન રાખજો હું પાણી ભરીને આવું. તો શું થયું? પાણી ભરવા ગયા ને તો ઓલો મારો ભાઈ બનાવ્યો કોણ? ઓલો ધન ચૂક્યો. તો નારદ પાડી આખો દી રખડું ની જેમ આમ છે આમ. હા મને કે આ પગલા હલતી રીતે રમવા એની ભેગો કપ્પે ડૂપે રમતો હતો ને કપ્પે ડૂપે કપ્પે ડૂપે તો શું થયું? ઓલી તારી કૂતરી આવી કઈ એ બામ લગ લગ કરે ઈ ઉપર ઈયળું ને જીવડા જામી ગયું ઈ કૂતરી. આ એ જ કૂતરી પછી ધન શીખ્યાની પૂછડી પકડીને ખેસ અમે ક્યાં ધન શીખ્યા મૂકી દે નકર કઈ છે ઈ કે અમે તો ખાલી પૈકડી છીએ ખેસ તો કૂતરી. પછી શું થયું? કાંઈ નહીં પછી લાકડી લઈને આવ્યો ને તો ડબલે ને ડબ પડી ગઈ. શેમાં? દૂધ પાકમાં. ઈ દૂધ પાક લઈ આવ્યો તું. હા આમ ઘા કર્યો. હા સાહેબ ઘા ઉકાવ કર્યો લોતાનો અમારા પપ્પા ડબલે લેવાનું મોટું દેવસ્થાનીય દાદાના ચરણોમાં અને અદ્ભુત અમને પણ આનંદ આવે છે. અને સાહેબ જંગલમાં કોઈ વિશાળ હાથી હોય એવા 1 ને 1 કરોડ હાથી ભેગા કરો અને જેટલું બળ થાય એટલું બળ એક ઐરાવત હાથીમાં હોય. એવા 1 કરોડ ઐરાવત હાથીને ભેગા કરો ને જેટલું બળ થાય એટલું બળ ઇન્દ્રના હાથીમાં હોય. એવા 1 કરોડ ઇન્દ્રના હાથી ભેગા કરો ને જેટલું બળ થાય એટલું બળ દધીચી ઋષિના હાડકામાંથી બનાવેલા વજ્રનો હતો જેનાથી રાક્ષસોને માર્યા હતા. એવા 1 નહીં 1 કરોડ વજ્ર ભેગા કરીને જેટલું બળ થાય ને એટલું બળ તો ખાલી હનુમાનજી મહારાજની ટચલી આંગળીમાં હતું. હારી હારી કહી હનુ બેતે જંબે લંકા હાકે યારી પરી શ્રોણદાર ભ્રમિત પ્રમાદ છે લડી લડી પાક જાત તેવા દાદાના ચરણોમાં. અને ફરી વખત ભાઈએ મને કીધું છે કે નાસ્તા રૂપી પ્રસાદીની અદ્ભુત સરસ મજાની વ્યવસ્થા છે મહેમાનો માટે. એટલે નાસ્તા રૂપી પ્રસાદી લીધા વિના કોઈ જાશો ને. તો આવો કાંઈક તમારી ફરમાશો, કાંઈક અમારી ફરમાઈશો, કાંઈક તમારી મોજ, કાંઈક અમારી મોજ સાંભળતા રહેજો પૂજ્ય દાદાના ચરણોમાં. ફરી વખત ચા પાણી પીવાઈ ગયા છે એટલે આપણે શ્રી પુરા ભગતને વિનંતી કરી એમને મોજ પડે, આપ સૌને મોજ પડે એવા ભજનો સંતવાણી સાથે આગળના દોર ઉપર શ્રી પુરા ભગત.
હરિ હરિ કરતા અર્થ કરે જીવન હરિ હરિ કરતા અર્થ કરે પારસ લાગ્યો આ પ્રગટ તનમાન પારસ લાગ્યો
તમે
હનુમાનજી મહારાજના